नमस्कार, आप देख रहे हैं 24 समय न्यूज। सूरत में आरटीई फॉर्म भरने में लोगों को असुविधा ना हो, जिसके लिए आम आदमी पार्टी के द्वारा कैंप लगाकर लोगों का फॉर्म फ्री में भरा जा रहा है। सूरत में राइट टू एजुकेशन के अंतर्गत गरीब एवं वंचित बच्चों को फ्री शिक्षा मिले, इसके लिए सरकार द्वारा हर वर्ष मार्च महीने में यह स्कीम लागू की जाती है, जिसको लेकर इस वर्ष 2025-26 में लोगों द्वारा फॉर्म भरा जा रहा है, जिसमें लोगों को फॉर्म भरने में काफ़ी असुविधा हो रही थी, जिसके लिए कहीं ना कहीं लोगों को एजेंट के पास जाना पड़ता था, जिसमें उन्हें एजेंटों के मनमानी पैसा चुकाना पड़ता था, जिसे देखते हुए आम आदमी पार्टी द्वारा वराछा हीराबाग सर्कल पर एक कैंप लगाया गया है, जिसमें आने वाले लोगों को फॉर्म फ्री में भरा जाता है। और वहां पर मौजूद आम आदमी पार्टी के कार्यकर्ताओं ने लोगों से अपील की है कि ज़्यादा से ज़्यादा लोग उनका संपर्क करें और फ्री में फॉर्म भरा जाएगा। हर जानकारी और मदद की जाएगी, जिसमें मीडिया से बातचीत करते हुए वार्ड नंबर 5 आम आदमी पार्टी पार्षद मनीषा बहन कुकड़िया एवं आम आदमी पार्टी कार्यकर्ता विशाल भाई ने विस्तार से जानकारी दी। मारू नाम मनीषा बेन जगदीश भाई कुकड़िया, वार्ड नंबर 5 जनप्रतिनिधि। आज अमे लगभग 5 दिवस थी आरटीईना फॉर्म भरी रह्या छीए। लोकोने आर्थिक परिस्थिति अने फी सकड़ामणना लीधे अमे फॉर्म भरी रह्या छीए के लोकोने कंईक मदद करी शकीए अने लोकोने कंईक अमे काम आवी शकीए ए माटे फॉर्म भरी रह्या छीए। प्रवेश 1 થી 8 ધોરણ माटे फ्री शिक्षण એટલે ધોરણ 1 માં પ્રવેશ લેતી બાળક માટે ફોર્મ ફ્રી શિક્ષણ માટે ફોર્મ ભરી રહ્યા છીએ। આ 12 તારીખ સુધીનો કાર્યક્રમ છે અને 5 દિવસથી અમે ફોર્મ ભરી રહ્યા છીએ। અત્યાર સુધીમાં લગભગ અમારે 300 જેટલા વ્યક્તિએ મુલાકાત લીધી છે અને 50 જેટલા અમે ફોર્મ ભર્યા છે। અમે લોકોને કહેવા માંગીએ છીએ કે લોકો આર્થિક પરિસ્થિતિમાં અને મૂંઝવણમાં છે, લોકોને કંઈ આ વિશે કોઈ જાતની માહિતી નથી, તો અમે એને માહિતી પૂરી પાડીએ છીએ અને લોકોને અમે કહીએ છીએ કે તમે અહીં ફોર્મ ભરો અને ફ્રી શિક્ષણ અને તમારી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થતા હોય તો તમને આ ફ્રી શિક્ષણ મળે છે, તો તમે ફ્રી શિક્ષણનો લાભ લ્યો। મારું નામ દિશાંત પાંચાણી છે, આમ આદમી પાર્ટી સુરત શહેર। હાલમાં અમે અહીંયા વરાછા વિસ્તારના હીરાબાગ સર્કલ પાસે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં કિરણ ચોક છે, કામરેજ છે, સિટી વિસ્તારના અમુક જગ્યાઓ છે, સરથાણા, જગતનાકા, મોટા વરાછા, અમરોલી અને વરાછાના બીજા વિસ્તારોમાં પણ આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જે પ્રાઇવેટ સ્કૂલમાં તમારા બાળકને આરટીઈનું ફોર્મ ભરતાની સાથે જો તેમને નંબર લાગે છે તો 1 થી 8 ધોરણ મફતમાં ભણાવવામાં આવે છે। અને એમના અંગે ઘણી ખરી એવી એજન્ટો છે જે લૂંટ ચલાવી રહ્યા છે અને નાના માણસો સાથે સામાન્ય લોકો પાસેથી તોડ કરી રહ્યા છે અને એમને એડમિશન લાગતા નથી। પરંતુ અમે આ પ્રક્રિયા સરળ બનાવી રહ્યા છીએ અને ઓનલાઈન વિના મૂલ્યે અમે આ ફોર્મ ભરવા માટે અમારી ટીમ કાર્યરત છે। આપ સૌ કોઈ જોઈ શકો છો કે ઘણા લોકો અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને અમારો મુખ્ય હેતુ એ છે કે હાલમાં ખૂબ મંદીનો માહોલ છે, આપણા બાળકને સારું શિક્ષણ મળે એ હેતુથી આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ। ત્યારે આપ સૌને ખ્યાલ હશે કે 2 દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીના એજન્ટો દ્વારા એટલે કે જે એસએમસીના કર્મચારીઓ છે તે અમારા જે આ કેમ્પ છે તે ઉખાડી રહ્યા છે। હું એ તમામને કહેવા માગું છું કે આપ તો સરકારી અધિકારી છો, આપને કદાચ સુવિધાઓ મળતી હશે, પરંતુ આજ મધ્યમ વર્ગ છે, નાનો વર્ગ છે, સામાન્ય વર્ગ છે, એમના પરિવારનું બાળક, એમનો પરિવાર આજે સરકારી સ્કૂલોમાં ભણાવવા માટે તડપડી રહ્યું છે, એમને એડમિશન મળતું નથી। પરંતુ પ્રાઇવેટમાં જ્યારે આવી સુવિધાઓ મળે છે ત્યારે તેમને મફતમાં શિક્ષણ મળી રહે એ હેતુથી જ્યારે ફોર્મ ભરવા આવે છે ત્યારે તેમને આ પણ તમે જોઈ નથી શકતા। માટે આ દલાલી બંધ કરવી જોઈએ અને સૌના સાથ સહકારથી આ કાર્ય સફળ થાય એવી અમને સાથ સહકાર આપો એવી આશા છે। અને સુરત શહેરની સૌ જનતાને મેં જણાવવા માગીએ છીએ આમ આદમી પાર્ટી દ્વારા કે આપ સૌ
જે વિસ્તારમાં આપણા વિસ્તારમાં જ્યાં ક્યાંય પણ આવા કેમ્પ લાગ્યા છે ત્યાં મુલાકાત લો અને આ સુવિધાનો વધારેમાં વધારે લાભ મળો એવી આશા સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત.